બધા મિત્રોને જય સંવિધાન, જય ભારત। ખાસ લાઈવ થવાનું એ કે કાલે જે રાજનૈતિક ન્યૂઝ મળ્યા છે બરાબર, તે બાબતે થોડીક આપણે ચર્ચા કરી લઈએ। જે પણ મિત્રો લાઈવમાં આવે તો વધુમાં વધુ બીજા મિત્રો જોડાય તેવો પ્રયત્ન કરવો અને શેર કરવો। અવાજ કમ્પ્લીટ આવે છે કે નહીં એ ખાલી જણાવજો। કાલે જ લાઈવ થવું હતું પણ થોડાક કામ બાબતે આપણે લાઈવ થઈ ના શક્યા, પણ ઘણો બધો આનંદ છે જે સમાચાર મળ્યા છે અને શા માટે આનંદ છે તે પણ હું તમને કહીશ। અને આપણે જે સંગઠનના લોગામાં લખેલું છે શાસક સમાજનું નિર્માણ, શા માટે શાસક સમાજનું નિર્માણ જરૂરી છે, ન્યાય જોતો હોય તો સત્તા ઉપર પહોંચવું પડે। એટલે આ જે બધી બાબતો છે, સત્તાની વાત આપણે વારંવાર કરીએ છીએ તો શા માટે સત્તા જરૂરી છે તો તે બાબતે આપણે ચર્ચા કરીએ। અને કાલના જે સરસ મજાના જે સમાચાર છે તે બાબતે પણ આપણે ચર્ચા કરીએ। થોડાક મિત્રો જોડાઈ જાય, થોડીક કોમેન્ટ આવી જાય તે પછી આપણે આગળની ચર્ચા કરીએ। કહેવાય છે બરાબર કે जो समाज शासक नहीं होता उसकी बहन बेटियां सुरक्षित नहीं होती। તમે તાજેતરનું તમે જે હાલનું તમે જે ઉદાહરણ તમે જોઈ લ્યો, ભાજપના ગુજરાત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જે નિવેદન આપ્યું કે ગેનીબેનના પાલોમાંથી અમે સીટો ખેંચી લીધી છે। એટલે જ્યારે સમાજની દીકરીઓ ઉચ્ચ સ્થાને પહોંચે છે ને ખાસ કરીને સાંસદ તરીકે ચૂંટાઈને આવે છે, ધારાસભ્ય તરીકે પણ ઘણી વખત કેટલી વખત ચૂંટાઈને આવ્યા છે, તે મહિલા, તે કોળી સમાજ ઠાકોર સમાજની દીકરી વિશે પણ જો આવા શબ્દો બોલાતા હોય તો વિચાર કરજો કે સામાન્ય છેવાડામાં રહેતા પછાત સમુદાયની બહેન દીકરીઓની હાલત શું હશે। આ તમે ખાલી વિચારી લેજો। કેમ કે આજે ગેનીબેન તો સાંસદ છે, રાજકીય રીતે પ્રભુત્વ ધરાવે છે, મહિલા આઇકોન છે, પણ જ્યારે હજી આપણા સમાજમાં એવા પણ પરિવારો છે કે પોતાની જુવાન દીકરીઓ સાથે 1.5-2 મહિના દૂર ખેતીનું કામ કરવા માટે, કપાસ ઉતારવા માટે, ઘઉંના કામમાં કે બીજા અન્ય કામમાં એક જગ્યાએથી બીજા સ્થળે સ્થળાંતર કરે છે। કોઈ કંપનીઓમાં બરાબર સવારે ઉઠી સકડા રિક્ષામાં બેસી ભણવાની ઉંમરે કામ કરવા જાય છે। સુરત જેવા સિટીમાં આજે તમે જો ટેક્સટાઇલ માર્કેટમાં સૌથી વધારે પછાત સમુદાયની દીકરીઓનું જ ભાગવાનું કારણ વધારે બને છે, પોસ્કોની મેટર વધારે બને છે। આ છે પણ તમારી સામે આવતું નથી। દરરોજ અઠવાડિયાના 3 ફોન હોય છે દીકરી ગુમ થવાના, દરરોજના 3 ફોન। વર્ષની 6-7 તો પોસ્કોની મેટર હોય છે, એમાં ધ્યાનમાં આવે, એ ધ્યાન બહાર જે હશે એ તો કંઈક અલગ જ છે। એટલે આ વાસ્તવિકતા છે બરાબર। જો ગેનીબેન જેવી મહિલા આઇકોન ઉપર આવી ટિપ્પણીઓ થતી હોય તો સમાજની બીજી દીકરીઓની શું હાલત હશે। અને શરમની વાત એ છે ભાજપ માટે, આ ગુજરાત માટે, કેમ કે જે રાજકીય પક્ષ પોતે બણગાવો મારે છે હિન્દુ રાષ્ટ્રની, અને હિન્દુ રાષ્ટ્રની દીકરીઓ ઉપર તમે બેફામ બફાટ કરો છો બરાબર। આ તમારી માનસિકતા દર્શાવે છે। બસ ઘણા મિત્રો લાઈવમાં આવી ગયા છે તો બધા મિત્રોને વિનંતી કે થોડુંક શેર કરી દેજો, એટલે આપણે કાલના જે સારા સમાચાર છે તે બાબતે આપણે ચર્ચા કરીએ। કાલના જે ન્યૂઝ છે તે તામિલનાડુ, દક્ષિણ ભારત, જે અભિનેતા છે વિજય થલપતિ બરાબર, તો અભિનેતામાંથી આજે તે એક નેતા તરીકે જેની છાપ ઉભરી આવી છે અને 2024માં પાર્ટી બનાવી અને ત્યારબાદ માત્ર 1.5-2 વર્ષમાં જ તમે રિઝલ્ટ જો સૌથી વધારે સીટો લઈ આવી, 100 ઉપર સીટો લઈ આવી અને ઇતિહાસ રચ્યો છે ને કદાચ
અન્ય કોઈ પક્ષ સાથે ગઠબંધન કરી અને સીએમ તરીકેનો ચહેરો પણ સામે આવશે. એટલે ખાસ આ ન્યૂઝ પણ મીડિયાવાળાએ વિજય થલપતિનું કીધું છે કે એટલી સીટો લઈ આવ્યા, પણ કોઈ પણ મીડિયાવાળાએ તે સીટ કઈ વિચારધારા સાથે આવેલી છે, કયા મહાપુરુષો બરાબર એના આઈડલ માન બરાબર તેને ફોન આવી ગયો છે. એટલે એ સમાજને હું બતાવવા અને કહેવા જઈ રહ્યો છું. તે જે મહત્વની બાબત છે તેના ઉપર હું તમને ધ્યાન તમારું કેન્દ્રિત કરવા માંગુ છું. વિજય થલપતિની જ્યારે પહેલી સભા હતી ત્યારે તમે જોજો પાછળનું બેકગ્રાઉન્ડ અને તેમની પાછળ જે 5 નેટવર્ક પ્રોબ્લેમને લીધે બરાબર કંઈ વાંધો નહીં, પાછું નેટવર્ક આવી ગયું ને ઘણા મિત્રો ફોન કરી રાખે છે. ખાસ કહેવાનું એ છે કે ટીવીકે નામની પાર્ટી બરાબર 1.5-2 વર્ષમાં એવડું મોટું રિઝલ્ટ લઈ આવે છે, તો કઈ વિચારધારા સાથે બિલોંગ કરતી હશે અને કયા મુદ્દાઓ સાથે તે ચૂંટણી જીતી હશે. ખાસ તમે વિજય થલપતિની તમે રેલી જો કે કાર્યક્રમો જો તો તમને પહેલા ફોટો જોવા મળશે ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો, જેને સુંદર મજાના બંધારણની રચના કરેલી છે. એટલે જેટલી પણ રેલી તમે જો તો તેના હાથમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો ફોટો છે. ત્યાર પછી તમે તેમની પાછળ જે મોટી દાઢીવાળો જે ચહેરો તમે જોવો છો તે રામાસામી પેરિયાર. રામાસામી પેરિયાર જો તમે તેનો ઇતિહાસ તમે જાણો બરાબર તો તમને ખ્યાલ આવે કે ખરેખર ક્રાંતિ એ કોને કહેવાય. એટલે જે પણ આઇકોન તેની પાછળ જોવા મળે છે તેની વિચારધારા સાથે તેણે આ લડત લડી હશે બરાબર. હજી ચોક્કસપણે જીત્યા પછી કેવા નિર્ણયો લે છે, કેવા કામ કરે છે તે જોવું રહ્યું. અત્યારે આપણે વિચારી ના શકીએ, પણ તેને ચૂંટી ઢંઢેરામાં જે બાબતો સામે આપેલી તે બાબતે પણ આપણે ચર્ચા કરીએ. ખરેખર સત્તાની તાકાત શું હોય અને કોઈ બી ચૂંટણી જીતવી હોય તો એના માટે ચૂંટી ઢંઢેરો કોઈ બી પક્ષ બહાર પાડતો હોય છે. તો આમના ચૂંટણી ઢંઢેરામાં એક બાબત એ હતી કે કોઈ બી મહિલા હશે બરાબર તેને 2500 રૂપિયા દર મહિને વેતન આપવામાં આવશે બરાબર. જે મહિલા ઘરમાં છે, બેરોજગાર છે બરાબર, આ મહિલાને દર મહિને 2500 રૂપિયા વેતન આપવામાં આવશે. વર્ષના 6 ગેસ સિલિન્ડર ફ્રી, વર્ષના 6 ગેસ સિલિન્ડર ફ્રી. મહિલાઓ માટે મુસાફરી ફ્રી, બસમાં મહિલાઓને જ્યાં પણ જવું હોય તે રાજ્યમાં મુસાફરી ફ્રી. ત્યારબાદ વીજળી 200 યુનિટ ફ્રી, વીજળી 200 યુનિટ ફ્રી. ત્યાર પછી જે હેન્ડીકેપ વ્યક્તિઓ છે બરાબર એના માટે કંઈ પણ મહિને 2500-3000 રૂપિયાની સહાય છે. આ બધી જે બાબતો છે એમાં જે મહિલાઓ છે, જે ખોળખાપણયુક્ત વ્યક્તિઓ છે તેને કોઈને નીચે રહેવાની જરૂર નથી બરાબર. આવી ઘણી બધી ચૂંટણી ઢંઢેરામાં જે જાહેરાતો કરી છે બરાબર. એટલે તેના કારણે જે શિક્ષિત વ્યક્તિઓ છે દક્ષિણ ગુજરાતમાં, દક્ષિણ ભારતમાં ખાસ કરીને તમિલનાડુમાં 90% હિન્દુઓ છે બરાબર, 90% મંદિરો હિન્દુના છે, છતાં હિન્દુના નારા લગાવનારી ભાજપની ત્યાં સીટો નથી. આ વાસ્તવિકતા છે. શા માટે નથી? કેમ કે ત્યાં શિક્ષણનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે. એટલે કોઈ ધર્મના નામે મત લેતા નથી. વિજય થલપતિ ખુદ પાર્ટી પ્રચાર કર્યો તો ત્યાં ક્યાંય પણ એને મંદિર, મસ્જિદ કે ચર્ચના નામે એણે પૈસા માંગ્યા નથી, કે કોઈ પૈસા કે વોટ માંગ્યા નથી, કે ધર્મના નામે વોટ માંગ્યું નથી બરાબર. એને માત્ર ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો અને હું આવીશ તો હું આ રાજ્યની પ્રજા માટે આ કામ
કરીશ. બસ સિમ્પલ વાત. એટલે કહેવાનો મતલબ એ છે કે જો 1.5-2 વર્ષમાં એવડું મોટું રાજકીય પરિણામ જો ટીવી કે નામની પાર્ટી બરાબર બનાવી જો રિઝલ્ટ આપી શકતી હોય બરાબર, તો આ ગુજરાતમાં 60% ઓબી સમાજના લોકો છે અને આપણે કહીએ ને કોળી ઠાકોરના 35% મત છે, તો આપણે શું ના કરી શકીએ? આ વાસ્તવિકતા છે. અને સત્તામાં આવ્યા પછી આપણે શું કરી શકીએ એ પણ હું તમને કહું. આ તમિલનાડુનું ઉદાહરણ છે. ત્યાર પછી તમે ઉત્તર પ્રદેશનું ઉદાહરણ તમે લઈ લો. ગુજરાત કરતાં 4 ગણું મોટું ઉત્તર પ્રદેશ. ત્યાં પણ માન્યવર કાશીરામ સાહેબ બરાબર, માન્યવર કાશીરામ સાહેબને પણ આપણે પોતાના આઇકોન માનીએ છીએ. એની જ વિચારધારા સાથે આપણે લડવા માટેની હિંમત છે અને લડીએ છીએ. ત્યાં પણ 20 વર્ષ સુધી બીએસપીએ રાજ કર્યું, માત્ર 22% દલિતોના મતોના જોરથી, વિચારધારાની લડત સાથે બરાબર. એટલે આ વાસ્તવિકતા છે. તમે બિહારમાં જ ચિરાગ પાસવાન જે 28 સીટો ઉપરથી ચૂંટણી લડે છે વિધાનસભાની, અને 22 સીટો જીતીને આવે છે. એ પણ દલિત સમાજનો નેતા, માત્ર 22% દલિતોના મત. આ વિચારધારાની તાકાત અને છેવાડાના ઘર સુધી સત્તા શા માટે જરૂરી છે અને સત્તામાં હોય તો શું થાય તે ઘર ઘર સુધી પહોંચાડવાની જવાબદારી આપણે સૌએ સાથે મળીને નિભાવવી પડે, સાથે મળીને મહેનત કરવી પડે, તો આ કાર્ય સિદ્ધ થાય. કોઈ ચિરાગ ઝાલાથી એકથી થવાનું નથી. આજે આપણે બરાડા પાડીએ છીએ કે અમને આ અન્યાય થયો છે, આ અન્યાય થયો છે. શા માટે થાય છે? એનું કારણ એ છે કે આપણે સત્તા ઉપર નથી. અમુક ચોક્કસ સમુદાયને શિક્ષણ ધામ બનાવવા માટે 100 કરોડ ઉપર, ચોક્કસ આંકડો તો નહીં, 100 કરોડ ઉપરની ફાળવણી થાય. હોસ્પિટલ બનાવવા માટેનો યોગ્ય અવસર આપવામાં આવે, હોસ્પિટલ બનાવવા માટે જમીન આપવામાં આવે, સારા કેબિનેટના ખાતાઓ આપવામાં આવે, ડૉક્ટર બનવા માટે, આઈએસ આઈપીએસ બનવા માટે યોગ્ય પ્રમાણો સરકાર દ્વારા ચોક્કસ સમુદાયને અવસર આપવામાં આવે. ગૌણ સેવા આયોગ પસંદગી સમિતિ ઉપર એ જ લોકોનો કબજો. આપણે શું કરવાનું? માત્ર મત આપવાના. માત્ર પાટીદાર અને ક્ષત્રિય સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાઈ જાય અને 90% સમાજ માત્ર મૌન થઈને જોતો રહે. 35% કોળી ઠાકોર સમુદાય માત્ર જોતો રહે. ઘણા બધા કોળી સમાજના આંદોલનકારીઓ ઉપર કેસો થયા છે, કેમ નથી ખેંચાતા? કેમ માત્ર બધી જગ્યાએ સૌથી વધારે ઓબીસી એસસી એસટી સમાજના જ મકાનોનું ડિમોલેશન કરવામાં આવે છે? આવું કોઈ દી વિચાર્યું છે ખરી? કેમ કે આપણે સત્તા ઉપર નથી. આપણે વાત કરીએ છીએ કે નોકરી આપણી ખવાઈ જાય છે, 60% વસ્તી, 77% આરક્ષણ મળે છે, 77% લેખે ભરતી થતી નથી. અસંખ્ય નોકરીઓ આપણી ખવાઈ ગઈ છે અને હજી જે પણ ભરતીઓ આવે છે તેમાં પણ આપણી નોકરીઓ ખવાશે. પછી કોન્સ્ટેબલની હોય, શિક્ષકની હોય, પ્રોફેસરની હોય, આસિસ્ટન્ટ પ્રોફેસરની હોય, પીઆઈની હોય, પીએસઆઈની હોય, એએસઆઈની હોય બરાબર, બસના ડ્રાઈવરની હોય, બસના કંડક્ટરની હોય, કેમ પટ્ટાવાળાની પણ કેમ ના હોય? બધી જગ્યાએ નોકરી તમારી ખુલ્લે આમ ખવાય છે. ઓબીસીનું કટ ઓફ પ્લસ જાય છે. આવું કેમ થાય છે? કેમ કે આપણે સત્તા ઉપર નથી. અને સત્તાની વાત, સત્તા શા માટે જરૂરી છે એ છેવાડાના ઘર સુધી આપણે પહોંચાડી નથી. આપણે ક્યાંક ને ક્યાંક આ બાબતે કાચાર્યા છે, ક્યાંક ને ક્યાંક આપણી ઉણપ છે. વાસ્તવિક જાગૃતિ ઘર સુધી પહોંચાડી શક્યા નથી. તેને કારણે આપણે આ બધું સહન કરવાનો વારો છે. ગામના 2-3 ડોઢા આગેવાનો હોય કે ઠોકો આમાં મત, એટલે આખું સમાજ એમાં મત ઠોકે અને પછી 5 વર્ષ લગી આ સરકાર આપણી પત્તે ઠોક કરી રાખે અને આપણે ખાલી જોયા રાખીએ, હાવ કરી રાખીએ. બીજું કોઈ વસ્તુ કંઈ થતું નથી. પરિવર્તનના નામે 0. હા, જાગૃતિ આવી છે, નો ડાઉટ જાગૃતિ આવી છે. હજી 5-10 વર્ષ થશે, જાગૃતિ 100% આવશે. એમાં કંઈ પણ નહીં થાય. ભદ્રબોધ માન્યવર કાશીરામ સાહેબની વાત એણે કરી છે. 42,000 સાયકલ ચલાવી હતી, કિલોમીટર 42,000 સાયકલ ચલાવી હતી ત્યારે સત્તા મળી. એટલે કહેવાનો મતલબ એ છે કે ત્યારે એટલું સોશિયલ મીડિયા નહોતું, પ્રચાર પ્રસારના એવા કાંઈ સાધનો નહોતા,
બરાબર, હતા તો આપણે હતા નહીં. આજે સોશિયલ મીડિયા છે અને સોશિયલ મીડિયા પર કબજો આપણે કરી શકીએ એમ છીએ. અહીંયા લાઈવ થાય તો 50,000 લોકો જોઈ શકે. ઘણી બધી સુવિધા છે. તો હાલના સમયમાં આપણે કેમ પરિવર્તન ના કરી શકીએ? પણ પરિવર્તન કરવા માટે વિચારધારાની લડત લડવી પડે, એક દિશામાં ચાલવું પડે, દિશા ભટક્યા વગર. હવે વાત સત્તા હોય તો શું થાય તેની હું વાત તમને કહેવા માંગુ. સત્તા એ બધી સમસ્યાની ચાવી છે. એટલે સત્તામાં તમે પહોંચો તો જે આરક્ષણની વાત છે, જે રાજ્ય સરકારે જેટલું આરક્ષણ આપવું હોય તો તે રાજ્ય સરકાર આપી શકે. એક જ મિનિટ ભાઈ, કેમ કે અંદર થાય છે ગરમી. હા, તમે ગરમી જોવો ને ભાઈ, કેમ કે પંખો ચાલુ કરીએ તો અવાજ આવે, એના માટે આપણે અંદરની સાઈડ અવાજ આવો. ખાસ સત્તા હોય તો તેનાથી શું ફાયદો થાય તે હું તમને કહેવા માંગુ. સત્તા હોય તો જે પણ રાજ્ય સરકાર જેટલું આરક્ષણ આપવું હોય તો તે આપી શકે, એમાં કેન્દ્ર સરકાર આવી સુપ્રીમ કોર્ટની એલાન છે. તમારે જો વસ્તી પ્રમાણે આરક્ષણ જો સત્તા પર જો કરવો પડે, સત્તા નિર્ણય લેવા જોઈએ કે ઓબી સમાજને વસ્તી પ્રમાણે અમે આરક્ષણ આપશું, વસ્તી ગણતરી કરશું અને વસ્તી ગણતરીમાં જે સમુદાયના જેટલી વસ્તી હશે તો એ વસ્તી પ્રમાણે અમે દરેકને એટલું આરક્ષણ આપશું અને વસ્તી પ્રમાણે અમે દરેક ક્ષેત્રમાં તેને ભાગીદારી આપશું. ક્યારે થાય? જ્યારે સત્તામાં આપણો કબજો હોય તો. બીજું, એસસી એસટી ઓબીસીના એટલા નિગમો છે, તો આ નિગમોમાં આપને માત્ર ભિખારીને ભીખ આપે ને એમ નિગમોમાં પૈસાની ફાળવણી કરવામાં આવે છે. જ્યારે 10% જેની વસ્તી છે એ 10% બિન અનામત વર્ગને 2,000 કરોડથી પણ વધારે ફાળવણી કરવામાં આવે છે. તો શા માટે? કેમ કે એમના સમુદાયના લોકો સત્તા ઉપર બેઠા છે, એને 2,000 કરોડ આપે છે, એનો આપણે કંઈ વાંધો નથી. પણ આપણું શું? તો આપણે જોતું હોય તો સત્તા ઉપર કબજો કરવો પડે ને. સત્તામાં બેઠા હોય તો આપણે એમ કહીએ કે ઓબીસીની 60% વસ્તી છે તો 60% બજેટ ઓબીસી સમુદાય માટે વપરાવવું જોઈએ. ઠાકોર અને કોળી વિકાસ નિગમની 35% વસ્તી છે તો વર્ષના 3500 કરોડ નહીં, 5,000 કરોડ રૂપિયા તેનું 50% દૂર થાય તેના માટે આપણે વાપરવાના છે. આ સત્તામાં તમારી ભાગીદારી હોય તો તમે નિર્ણયો લઈ શકો, બાકી નહીં. જો અન્ય સમુદાયના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાઈ ગયા હોય તો તમે સત્તામાં બેસો ને તમે પણ સત્તામાં હો તો તમે કહી શકો ઓબીસી એસસી એસટી સમુદાયના જે પણ આંદોલનકારીઓ પર ખોટા ગુના દાખલ થયા છે, ખાસ કરીને જે સરકારી નોકરી માટે જે વિદ્યાર્થીઓ આંદોલનો કર્યા છે તેના ઉપરના જેટલા પણ કેસો છે એ પાછા ખેંચવામાં આવે. સત્તામાં હોય તો આ તમે નિર્ણય લઈ શકો, બાકી નહીં. ભાજપના રાજમાં રાજદ્રોહના ગુના ખેંચાઈ જાય છે. રાજદ્રોહના ગુના હોય ને એ પણ ખેંચાઈ જાય છે અને વોશિંગ મશીનમાં નાખવું અને કેમ સાફ થઈને બારોબાર આવી જાવ. આ વાસ્તવિકતા છે. જેની ઉપર અસંખ્ય ગુનાઓ દાખલ છે તે પણ ધારાસભ્ય અને પાર્ટીના અધ્યક્ષ બનીને બેસી જાય છે, ગૃહમંત્રી પણ બની જાય છે. આ વાસ્તવિકતા છે. આ સમજવાની જરૂર છે. આજે તમે 200-300 રૂપિયા દાડીએ જાઓ છો, તમારા બાળકને MBBS કરવું છે, તમારા વિદ્યાર્થીને MBBS કરવું છે તમારા સમાજના, તો એની પાસે 1 કરોડ નથી, તો તમને મેડિકલ ક્ષેત્રમાં યોગ્ય અવસર મળતો નથી. તમે સત્તા ઉપર કબજો કરો તો સરકારી કોલેજો વધે તેના માટે તમે નિર્ણય લઈ શકો. જેને વધારે મેરિટ આવે છે, એક પણ દીકરો MBBS વગર ના રહે, બરાબર, જે હોશિયાર દીકરો છે 2-3 માર્કે રહી જાય છે, તો એના માટે તમે યોગ્ય નિર્ણયો લઈ શકો. બાકી ડૉક્ટરનો દીકરો ડૉક્ટર બનશે, ધારાસભ્યનો એના હગાવાલાના આ બધા ડૉક્ટરો બની જશે, તમારું કાંઈ થશે નહીં. તમારા વિસ્તારમાં લુખ્ખાઓ સરિયું લઈને આટા મારે છે,
બરાબર, ડરાવા ધમકાવવાની કોશિશ કરે છે, બુટલેગરો થઈને ફરે છે, જેને સત્તા પક્ષના લોકો હાચવે છે. તમે સત્તામાં બેસો તો તમારા વિસ્તારમાં કયા આઈપીએસ અધિકારીની બદલી કરવી સત્તા નક્કી કરે. આ સત્તાની તાકાત છે. જમીન વેવણાને જમીન આપવી હોય તો સત્તા આપી શકે. આ સત્તાની તાકાત છે. અને સત્તા જ કોને મુખ્યમંત્રી બનાવો, કોને ગૃહમંત્રી બનાવો, કોને કેબિનેટના ખાતા આપવા, આ બધું સત્તા નક્કી કરે છે. તો તમારે વિચારવું રહ્યું કે સત્તા ઉપર પહોંચવા માટે, વાસ્તવિક જાગૃતિ માટે ચિરાગભાઈ કે એમની ટીમ સાથે જોડાવું છે કે નથી જોડાવું. બાકી તો ઢળાવવાનું તો છે જ, જેમ પહેલાં ઢળાતા એમ અત્યારે ઢળાવવાનું. એટલે આ બધી સમસ્યાઓમાંથી બહાર નીકળવું પડશે તો સત્તા ઉપર કબજો કરવો પડશે. બાકી તમે અન્યાય અને અત્યાચારનો ભોગ બનતા રહેશો. ઘણા મિત્રોની કોમેન્ટ છે કે કવરેજ નથી આવતું. ખરેખર કવરેજ નથી આવતું અને મારો અવાજ, મારો વિડીયો પણ મારા આમાં ચોંટે છે એવું મને લાગે છે. ફરી ટાઈમ લઈને ફરી પાછા આપણે આ વિષય ઉપર લાઈવ થશું. પણ ઘણા મિત્રો એમ કહે છે અવાજ કટ થાય છે. બરાબર, વિડીયો સરખો નથી આવતો, પણ હવે કવરેજનો લોચો છે તો શું કરશું. બરાબર, એટલે આ વાસ્તવિકતા છે. કંઈ વાંધો નહીં, ફરી નેટવર્ક આવશે. બરાબર, ફરી પાછા આપણે લાઈવ થઈશું. અમારા અર્જુન સાહેબ પણ લાઈવ નિહાળે છે. અર્જુન સાહેબને પણ વિનંતી કરી કે તમે પણ લાઈવ થશો. બરાબર ને, તમે પણ આ બાબતે થોડી ચર્ચા કરજો. બરાબર, અને જે રિઝલ્ટ આવ્યું છે જોઈએ સીએમ બન્યા પછી કેવા નિર્ણયો લે છે. જે મારી પાસે થોડુંક જે હતું તે મેં પીરસવાની કોશિશ કર્યું છે. બરાબર, એટલે બસ વધારે વાત નહીં કહેતા. કવરેજમાં લોચો છે એટલે મજા નહીં આવે ને ગરમી પણ બહુ થાય છે, કેમ કે આખો નીતરી રહ્યો છું. તો ફરી પાછા આપણે મળશું. બારોબાર લાઈવ થવાય એમ છે પણ ત્યાં ઘોંઘાટ છે એટલે સેટિંગ